હું તમારી. દરેકના આશીર્વાદ, દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ, દરેકની માનતા પૂરી થાય એવા આશીર્વાદ, દરેકની માં રાજી થઈને આશીર્વાદ આ લેવા આશીર્વાદ. જેને જેને માને જમાડી એની માં રાજી થાય એવા આશીર્વાદ. ઓળખો ભક્તિ કરો છો થોડી ધીરજ રાખજો, ભક્તિ કરો છો થોડી રાહ જોજો, ઉતાવળ કરતા નહીં. જેટલી ઉતાવળ કરશો એટલી હું મળીશ નહીં, જેટલી ધીરજ રાખશો એટલી જલ્દી મળીશું. માં એટલે માં કહેવાય. માં કોઈ સમાજની ના હોય, માં કોઈ પેઢીની ના હોય. માં એટલે માં જ કહેવાય. માંથી મોટું માણસોએ સમાજની બનાવી, પેઢીની બનાવી, વસ્તીની બનાવી. હું તમારા દરેકની બની. ઓળખો ધીરજ. જેટલી ધીરજ રાખશો એટલા તમારા ધીરજ થશે. જેટલી ધીરજ રાખશો એટલી ભક્તિ કરવામાં મજા આવશે. જેટલી ધીરજ રાખશો એટલું જ્ઞાન મળશે. તમારા એક ને 1000 કામ હશે તો થઈ જશે, તમારા ધીરજ હશે તો થશે. તમારા ધીરજ હોય, સહન શક્તિ હશે તો માતાજી તમારા એક ને 10 કામ તમારા કરી આવશે. ધીરજ જોઈએ, સહન શક્તિ જોઈએ. આ તો આજે આયા છે તો માતાજી આપણું કામ કરી દેશે. હું કોઈના બાપની દાસી નથી. હું મોજેલી મેલડી તમારી ઈચ્છાની રાજા છું. ઈચ્છા થાય તો વાત કરું. બધા કરતા દુર્લભ છો, બધા કરતા અલગ છો. દુનિયાએ વાતો કરીને બનાવી હોય તો અમૃતની મેલડીએ હું સિદ્ધ વંશાપરા નદીને ગંધર્પ્યા મેલડી છું આ કળિયુગમાં. વાતો કરી, વાતો બધા ખાલી વાતો કરી. આમ થશે, આમ થશે ને આમ કરજો, આમ કરજો. હું કહું છું કે એ જે કરવાનું છે ને એ જ બતાવું છું. અને કર્યા પછી તો માં તમને મળવા આવશે ને એવા આશીર્વાદ આપું છું. ધીરજ જોઈએ, સહન શક્તિ જોઈએ. હા, ધીરજ અને સહન શક્તિ તમારી અંદર હશે તો ભરપૂર જ્ઞાન મળશે. દેવ માતાજી શું કહેવા આવે છે એ ખબર ના પડતી હોય તો કઈ નહીં. આપણી માન તો બધી ખબર છે ને. આપણને કશું ખબર પડતી નથી તો કઈ વાતો નહીં. આપણી માને બધી જ ખબર છે ને એ જ મોટી વાત છે. આપણા ઘરે ખોડિયાલ બેઠી હોય કે ચાઉણ બેઠી હોય કે મોમાઈ બેઠી હોય કે મેલડી બેઠી હોય કે સધી બેઠી હોય કે શિકોતર બેઠી હોય, તમારી માને બધી જ ખબર છે કે મારી વસ્તી, મારા દીકરા, મારી પેઢીમાં શું જરૂર છે. પણ ધીરજ, ધીરજ જોઈએ ને. મોટી ધીરજ અને સહન શક્તિ. આ તો કે માતાજીના મંદિરે ગયા હતા, કામ ના થયું. માં સદાસી નહીં. માં તરીકે પૂછશો, જીવીએ જાગીએ કઈક આપે કે ના આપે, પણ માને ભક્તિ કરવી છે તો માં તમારે જેટલું જોઈતું હશે ને તે 1000 ગણું તમને આલશે. ભલે આજે હું કોઈને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, એટલું શીખીને તો જજો જઈથી કે દર મંગળવાર તમારી કુળદેવીના ઉપવાસ ચાલુ કરજો. એટલું તો શીખજો. નવા હોય કે જૂના હોય, નવા હોય કે જૂના હોય, તમારી કુળદેવીને પ્રસન્ન કરવી હોય અને દુઃખમાંથી બહાર નીકળવું હોય ને તો મંગળવારનો ઉપવાસ ચાલુ કરો. પરિવાર સાથે ને સુખડી શ્રીફળ ધરાવો. 12મા રવિવારે તમારી ભગવતી તમને દર્શન દેશે. હું મેળવીશું. આજે આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે. શું માંગે છે? આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે તો આપણે રૂપિયો એને જ આલવાનો ને, કોઈ બીજાને આલવાનો? તો આપણા પૂર્વજો જે, તમારા પૂર્વજો જે માતાઓ લાયા એની ભક્તિ કોણ કરશે? એને રાજી કોણ કરશે?
એની જે ઈચ્છા છે પૂરી કોણ કરશે? તમારે જ કરવાની ને. આમાં કોઈ બીજું આવશે? નામાં કોઈ બીજું આવશે? નહીં. તમારે જ ભક્તિ કરવાની છે ને તમારે એમાંથી પાર પડવાનું છે. ભગવાન ધરતી ઉપર આયા હતા, ભગવાનને દુઃખ પડ્યું તો તમને પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે. ભગવાન તો પોતે મનુષ્યને અવતાર લઈને આયા તો દુઃખ વેઠવું પડ્યું ને માસ્ટર. ખોટા માર્ગે ના જતા, ખોટા દીવા ના કરતા. તમારી માને રાજી કરજો, રાજી કરવાના પ્રયત્ન છે, ઉપાયો છે. વધારાના દીવા કર્યા પછી કોઈ સુખ કોઈને મળ્યું? કોઈને સુખ મળ્યું નથી. સુખ જોઈતું હોય તો ખોડિયાલને પકડી રાખજો. સુખ જોઈતું હોય તો ચાઉંડના પગ પકડી રાખજો. સુખ જોઈતું હોય તો મેલડીને ઝાલી રાખજો. સુખ જોઈતું હોય તો મોમાઈનો પાલો પકડી રાખજો. મેલડી છું. આ દુનિયા ખોટી ને જૂઠી છે. આપણી ખોડિયાલ મેલડી મોમાઈના કાડકા સાચી છે. માને બધી જ ખબર છે મારા દીકરાઓને વહુઓને દીકરાઓને શું જરૂર છે. બધી આશા પૂરી કરશે, પણ ધીરજ હોવી જોઈએ. ધીરજ હોવી જોઈએ ને. અને મારી ઈચ્છા થાય તો વાત કરું છું, મારી ઈચ્છા ના થાય તો વાત કરતી. હું તો મન જોયું, ભાવ જોઉં, ક્યાં ફરીને આયા, શું કરીને આયા છો, બધી મેલડી તો ખબર જ હોય. અને અમૃતની મેલડી તો પહેલી. એટલે કોઈ વાત મારાથી છુપાતી રહેતી. તમે ખાલી નિર્દોષ થઈને આવો, પવિત્ર થઈને આવો, નાના બનીને આવો અને ધીરજ લઈને આવો તો જે જોઈતું હશે ને દુનિયાએ નહીં આપ્યું હોય ને પણ મોમરતની મેલડી આલી દઈશ. એટલે તો દુનિયાએ રામ કીધાનું શંકર ભગવાન લઈને આવી છો. કોઈ નતું ત્યારે શંકર ભગવાન હતા ને ભગવાન હતા ને. કોઈ નતું ત્યારે મહાદેવ હતા 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 હતા. કોઈ નહીં હોય ને તારા મેલડી હશે 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 હશે. જેની ભક્તિ કરો છો એની કરજો, પણ યાદ રાખજો ભૂલા ના પડતા. કોઈ ભૂલા ના પાડી દે. નવા દીવા કરતા નહીં તમારી માને પૂછ્યા વગર. અને નવા દીવા કોઈ બતાવો તો પેલું પ્રમાણ માંગજો. પ્રમાણ એટલે કે માતાજી અમારું આટલું સારું થાય તો અમે દીવો આલીશું, કે આટલું થાય અમારું તો અમે આ પ્રમાણે કરીશું. કશું ના આપણે માતાજી આપો તો દર્શન તો આપો ને, એમ કહું છું. આખી દુનિયાએ કીધું કે સપનામાં માતાજી આયા, કીધું ને બધાએ કીધું કે સપનામાં માતાજી આવે છે. તો સપનામાં તો માતાજી આવે પણ ડોશી રૂપે ના આવે કોઈ દાડો. તો અમૃતની મેલડી લાવે. અને દુનિયાએ મને જોઈ લીધી, મને સાંભળી લીધી, મને ઓળખી ગયા કે બધાએ કળિયુગમાં વાતો જ કરીશ, બોલ બોલ બોલો કર્યું. આમ થાય આમ થાય આમ થાય આમ થાય. બનાવીને તો આલો. બનાવવું પડે કે નહીં? હું તો બનાવે ને એને જ માનું છું, બાકી કશું જ નથી આ કળિયુગમાં. એટલે કીધું કે દુનિયા ખોટી ને તમારી માં સાચી છે. તમારા પરદાદા 2 દીવા કરતા હતા, નવરાત્રી 2 દીવાને રાજી કરતા હતા, 2 દીવાને નિવેદ આલતા હતા. આજે 20 દીવા લઈને બેઠ્યા છો તો સુખી થઈ ગયા ના દુખી જ છો? તો ભૂલ કોની? કોનો? જેને કર્યો દીવો એનો ગુનો કે જેને કરાયા એની ભૂલ? ઓળખો. મોટી ધીરજ. જે જોઈતું હોય, મેં કીધું કે 1 માંગો છો ને તો 10 આલીશ. તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં જ્ઞાન હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. એટલે તો વારંવાર કહું છું કે ઓળખો ને તો જ ઓળખાશે. બાકી વાતો કરવામાં તો બધા ગતાર્યા, બધા વાતો જ કરસ. આમ થાય આમ થાય આમ થાય, આમ કરજો આમ કરજો આમ કરજો આમ. એટલે બનાવીને તો આલો. એટલે મેં ના કીધું કે કળિયુગ બધી જ મારી નકલ થશે, બધી જ મારી નકલ લોકો કરશે, પણ પ્રમાણવાળી નકલ નહીં કરે. હું મેલડી છું, એ અત્યારે મેં મારી પાસે રાખ્યું છે. અને આ કળિયુગમાં મેલડીનો, મારો અમૃતની મેલડીનો કિરદાર એવો છે ને કે મારા ભાઈ ગયા પછી કોઈ નિભાઈ નહીં શકે. કોણ કે છે કે મા મળસ? માળા હતી, દાણા હતા, ધર્મરાજાનો પાઠ હતો, મૂળા હતા, બાધા હતી. 12 વર્ષની બાધાઓ મૂળા પડ્યા હતા ઘરમાં. શ્રીફળો પડ્યા હળ ઘરમાં. કોઈ પ્રમાણ નથી આલતો. એ તો અમૃતની મેલડી આલ્યા. બાકી મેલડી કરશો. જો તમારા ઘરે મેલડી બેઠી હોય તો તમે તમારા હૃદયમાં ન રાખો. એવી ભક્તિ કરો મેલડીની
તમારી માની એવી ભક્તિ કરો કે તમને જીવનમાં દુઃખ આવે ને તો એ સુખ જ બનીને આવે, અને જીવનમાં દુઃખ હોય ને તો એ સુખ બની જાય. મોટી ધીરજ, તમારામાં ધીરજ હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, અને સહન શક્તિ જોઈએ ને. પછી કે અહીંયા ગયા તા તોય કામ ના થયું, અહીં ગયા તા તોય કામ ના થયું, પેલી બાજુ ગયા તા તોય કામ ના થયું, અમે તો 12 મહિનાથી આવીએ કામ ના થયું. તો તમારામાં ધીરજ નથી ને એટલે તમારે કઈ કામ ના થયા. ધીરજ જોઈએ, મોટી ધીરજ જોઈએ ને. બાળક 9 મહિને આવે છે એટલું તો ધ્યાન રાખો. બાળકનો જન્મ 9 મહિને થાય છે કે નહીં? અને તમે આજે ના આયા. અમે તો પહેલી વખત આયા છીએ, દૂરથી આયા છીએ, ભાડું નથી, તો એમાં હું શું કરું? તમારી મજબૂરી કહેવાય, તમારી કહેવાય કે નહીં? તમે એમ કહો કે ભાડું નથી, ઘરે જવું તો 3 સાધન પડ્યા. ઓળખો, મેલડી એવી છે, બધું દેખાતું હોય, બધી ખબર હોય. માણસ ખોટું બોલે, જૂઠું બોલે તો તું દુખી થઈશ. મારે કઈ લેવા ખાવા નથી. અને મને મળવા આવો કે ના આવો, તમે તમારા જ માટે આયા હશો. બધા કોના માટે આયા હશો? તમે કંઈક ને દુખી છો ને એટલા આયા હશો. અને મારે જેને હાલવાનું છે ને એને તો હાલવાની જ છે. જે મારા થઈ ગયા, જેને મને ઓળખી લીધી, જે ભજન ભક્તિના માર્ગે ગતો રહ્યો, એના ધીરજ આવી ગઈ, એને હું મેલડી 100% જે જોઈતું હોય ને 1000% હાલવાઈશ. તમારે નક્કી કરવાનું કોની ભક્તિ કરવી છે, કોનું ભજન કરવું છે, કોને સાંભળવા છે, ક્યાં જવું છે, કોની વાતનું પાલન કરવું છે, એ તમારો વિષય રહ્યો, મારો નહીં. હું તો એટલું કહીશ તમને કે બતાવવા વાળા તો 10 દીવા બતાડશે, પણ સુખ દેનારો તો એક જ દીવો હોય. અને એ દીવો મળતો નથી ને એટલે આજે દુખી છો. ભલે દુખી છો, મારા ત્યાં આવતા હોય, મને સાંભળતા હોય, મારું કંઈક જ્ઞાન લીધું હોય તો યાદ રાખજો, એનો ભેટો કરાવવા હું અમૃતની મેલડી આવીશ. તમારું મન એક બાજુ હોવું જોઈએ, પછી ફરતા હશો તો ફરતા જ રહેશો. તમે જેટલું ફરો ને એટલા તમે દુખી થાવ, જેટલા વધારાના દીવા કરો એટલા દુખી થાવ. એટલે મોટી ધીરજ, સહન શક્તિ, અને નાનું બનવાનું, ઉપવાસ કરવાના, ભૂખું રહેવાનું, થોડી કષ્ટી વેઠવાની, થોડી તકલીફ વેઠવાની, માનું ભજન કરવાનું, માન પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં, માની રજા વગર ક્યાંય નવા દીવા કરવાના નહીં. તો તમે કોઈ દાડો દુખી થશો? તમારા વડીલો માતા મૂકીને ગયા, માતાજીનું મઢ મૂકીને ગયા, તો કઈક ભજને મૂકીને ગયા છે ને, સેવાએ મૂકીને ગયા છે ને, એનું ફળ આજ તમને મળે. જો તમે નવા દીવા કરશો, નવા ગુના કરશો, તો તમે દુઃખ મૂકીને તમારા બાળકો માટે જશો. એટલું યાદ રાખજો. 10 રૂપિયા મૂકીને જશો ને ભગવાનના ઘેર તો તમારા બાળકને મળશે, મળે છે ને? 10 વીઘા મૂકીને જશો તો તમારા બાળકને મળશે, મળે છે ને? તો 10 દીવા મૂકીને જશો એનું દુઃખ તમને તમારા બાળકને મળશે. યાદ રાખજો, હું મેલડી છું. એટલે ઓળખો. એટલો ભૂલો પડી ગયો ને માણસ કે એને ખબર જ નહીં પડતી. એટલો અજ્ઞાની થઈ ગયો ને માણસ કે ભૂલો જ પડી ગયો. એને સત્યની કોઈ વાત ખબર જ નથી. માં કોને કહેવાય, માં કેવી લાગે છે, માને શું કહેવાનું થાય, માના કેટલા ગુના કર્યા, માને રાજી કેવી રીતે કરવી એ નથી આવડતું. બસ માંગતા આવડ્યું. જ્યાં જઈએ ત્યાં માંગવાનું. બીજાની માં લીધે છે, આપણી માં નહીં હાલે.